પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ખેડૂતના ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ખેતરમાં વાવેતર કરેલ જીરું બળીને ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અગમ્ય કારણોસર ખેતરમાં લાગેલી આગમાં ખેડૂતને થયેલ નુકસાનની તંત્ર દ્વારા તપાસ હાથ ધરી ખેડૂતને નુકસાન પેટે સરકાર તરફથી વળતર મળે તેવી માંગ ખેડૂત પરિવાર કરી રહ્યો છે। આ ઘટનાની મળતી હકીકત મુજબ સાંતલપુર તાલુકાના પાટણકા ગામના ખેડૂત ગગદાસભાઈ અજાભાઈના ખેતરમાં ગતરોજ કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। આ આગમાં ખેડૂત દ્વારા ખેતરમાં વાવેતર કરાયેલ જીરું વાઢીને ખરામાં રાખેલ હતું, તે પણ આ આગની લપેટમાં આવતા તમામ જીરું બળીને રાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાંતલપુરના પાટણકા ગામે આગની ઘટનામાં ખેડૂતને થયેલ નુકસાનની તંત્ર દ્વારા તપાસ કરાવી સરકાર તરફથી નુકસાનની સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂત પરિવાર માંગ કરી રહ્યો છે। મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ, ગામ પાટણકા। આ 100 મણ જીરાનો ઢગલો હતો, એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે। બાજુમાં નીચાડા ખેતર ભાગી રહેતા હતા, એને જોયું બાજુમાં આગ લાગેલ હતી। આમાં જે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં, કારણ કે મોંઘા ભાવનો બીજવારો, મોંઘા ભાવની દવાઓ, પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને 100 હવા મણ જીરું થાય એમ હતું, 125ની કોરી મોરે પૂરો ઢગલો આખે આખો રાખ થઈ ગયો છે। કુદરતી કોમનનો ઢગલો હતો, કુદરતી આગ લાગી ગઈ। ભાગ્ય સાપી હતા નિશાળા ઠેઠ, નિશાળા હતા। સરકાર જે સહાય આપે છે, બોલો ને, બોલો, વાંધો નહીં। જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ મોંઘા ભાવના બીજવારા અમે વાયા હતા।